નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસાના રાજેન્દ્રનગર હાઈવે પર કાર્યરત સહયોગ કૃષ્ટિ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક અને ગાંધીવાદી વિચારધારા ધરાવતા સુરેશભાઈ સોનીનું 82 વર્ષે અંતિમ શ્વાસ લેતા એક માનવ સેવાના યુગનો અંત આવ્યો। અરવલ્લી જિલ્લો નહીં પણ સાબરકાંઠા, ગુજરાત અને અન્ય રાજ્યોના લોકો આજે શોકમાં ડૂબ્યા છે। માનવતા, સેવા અને કરુણાનું જીવંત પ્રતીક ગણાતા પદ્મશ્રી સુરેશભાઈ સોની હવે આપણા વચ્ચે રહ્યા નથી। હૃદયરોગના હુમલાને કારણે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। ત્યારે તેમના પાર્થિવ દેહને સહયોગ કૃષ્ટિ યજ્ઞના પટાંગણમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો। મોડાસાના રાજેન્દ્રનગર ખાતે સહયોગ ટ્રસ્ટની સ્થાપના કરીને સુરેશભાઈ સોનીએ સમાજના પીડિત, અવગણાયેલા વર્ગ અને જરૂરિયાતમંદ માણસને ગળે લગાવ્યો હતો। અંધ, મંદ બુદ્ધિ, કુષ્ઠરોગી અને નિરાધાર લોકોને આશ્રય જ નહીં પણ તેમણે જીવવાની નવી આશા આપીને તેમણે માત્ર સેવા જ નહીં પણ તેમને નવી જિંદગી આપી હતી। સહયોગ કૃષ્ટિ યજ્ઞ માત્ર એક સંસ્થા નહોતી, તે તો માનવતાનું મંદિર હતું, જ્યાં સુરેશભાઈ સોની ભગવાનના સ્વરૂપે સેવા કરતા હતા। આજે મંદિર નિરાશ્રિત લાગતું થયું છે, કારણ કે તેના ધબકતા હૃદય સમાન સંચાલક હવે નથી રહ્યા। તેમના અવસાનના સમાચાર સાંભળતા જ સહયોગ ટ્રસ્ટમાં શોકની લાગણી ભીની લહેર ફરી હતી। આશ્રિતોની આંખોમાંથી આંસુઓ અટકાયા જ નહોતા। કોઈએ તેમને પિતા ગણ્યા, કોઈએ દેવદૂત, તો કોઈએ કહ્યું ભગવાનને નથી જોયા, પરંતુ સુરેશભાઈમાં ભગવાનના દર્શન કર્યા છે। પ્રેમ, કરુણા અને નિસ્વાર્થ સેવાનું જીવંત પ્રતીક એવા સુરેશભાઈ સોનીના અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી। જરૂરિયાતમંદોને આશ્રય આપીને દુઃખમાં સહભાગી થઈને જીવન સમર્પિત કરી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। જીવન દરેકના હૃદયમાં એક જ લાગણી, એક જ પ્રાર્થના, હે પ્રભુ, આ મહાન આત્માને ચીર શાંતિ અરપજો। અરવલ્લી ન્યૂઝ પણ આ પવિત્ર આત્માને નમન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપે છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। સેવાના એક યુગનો અસ્ત થઈ ગયો છે। ગુજરાતમાં ગાંધીવાદી વિચારધારા સાથે છેવાડાના માનવીઓને રક્ષિતના દર્દીઓને સેવા કરવાની જે વિચારધારા, સમસ્ત વિચારધારા આજે અસ્ત થઈ ગઈ અને સોની સાહેબ પ્રભુ ચરણ એમને આજે શ્રી કૃષ્ણના ચરણમાં પર કામ પહોંચી ગયા। સેવામાં તેમણે સમસ્ત ગુજરાતમાં વંચિતો અને કચરાયેલા લોકો, વૃદ્ધો, અશક્તો માટે જે કામ કર્યું છે, સ્વર્ગસ્થ સોની સાહેબને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। આજનો દિવસ એ દુઃખદ સમાચાર લઈને આવ્યો। સેવાના ભેખધારી અને ગાંધીને તો આ પેઢીએ તો જોયા નથી, એની પહેલી પેઢી પણ જોયા નથી। એવા ગાંધીવાદી જો ગાંધીને જ જોવા હોય તેવા સુરેશભાઈ સોની, જેમને કુષ્ઠરોગીઓની સેવાથી ભારતભરમાં એક નામના મેળવી હતી। એટલે સેવા કેવી રીતે કરવી એ અમારા જેવા કેટલાય યુવાનો એમના માર્ગે ચાલી રહ્યા હતા। આ સુરેશભાઈ સોની અને એમનો પરિવાર આખો એ રાજેન્દ્રનગરના સહયોગ ટ્રસ્ટમાં સતત જુદા જુદા પ્રકારે હેરાન થતા કુષ્ઠરોગ સાથે અન્ય લોકોને સહારો આપતા, સેવા કરતા આજે આપણી વચ્ચેથી વિદાય લીધી છે। પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે અને એમને બહુ મોટો પરિવાર મૂકીને ગયા છે, એમના પરિવારને પણ દુઃખ સહન કરવાની શક્તિ આપે। ઓમ શાંતિ।